ઠરી ઠરી જાય મારા ચારણ યાચ વિલન ચાંદની વેલો એ મારા ચારણ યાચ વિલન ચારણ હજુ સુધી આવે નથી ત્યાં સુધી હંતાઈ નેહના કામ પતાવી અને ઊભી ઊભી ચારણની રાહ જોઈશ ચારણ આવીને બેસી ગયા મને ખબર નથી પણ ચારણ હંમેશા માટે આવી મને જય જોગમાયા જય માતાજી કહે છે આજ કેમ ચારણ કઈ બોલ્યા નહીં તો લાવો ચારણ ને પૂછી જોઉં હા ચારણ જય જોગમાયા જય જોગમાયા દેવલ અરે ચારણ કાયમના માટે તમે આવીને મને જય જોગમાયા જય માતાજી કહો છો આજે કેમ કઈ બોલ્યા નહીં વલભીપુરની કચેરી માં ગયો મારું ક્યાંય મન ન મયનું ને મને એમ થયું લાવ મારા ને હોયો જાવ દેવલ એટલે ને આવી ગયો અને તું કેતી હતી ને વેલા આવજો જો દેવલ વેલો આવતો રહ્યો જા દેવલ વેલો આવતો રહ્યો બસ નહીં નહીં ચારણ મને એવું લાગે છે કે તમે મારાથી ક્યાંક વાત છુપાવો છો કાઈ નથી દેવલ મારું મન ક્યાંય માયનું નહીં ને એટલે મને એમ થયું કે લાવ આ વલભીપુરની કચેરી છોડીને વયો જાવ એટલે હું વેલા નેહમાં આવી ગયો જા નેહના તારા ઘણા કામ પડ્યા ઈ કામ કર મને ઢોલિયો ઢાળી દે મને એકલો રહેવા દે દેવલ નહીં ચારણ નેહના કામ તો કરીને બતાવી દીધા આ તો ઉભી ઉભી તમારી વાટ જોઉં છું ચારણ પણ તમે આજ મારાથી ક્યાંક વાત છુપાવો છો મને એવું લાગે શું આવી ત્યારની એક જ રટન કરે છે દેવલ હવે હું થવાનું હતું જે થવાનું હતું એ તો થઈ ગયું હવે કાંઈ નથી થવાનું દેવલ જા તારા નેહના કામ પરિપૂર્ણ કર મને એકલો રહેવા દે દેવલ એટલું તો વિચાર કર કે તું મારી ધણિયારી છો મારો ધણી નથી શું હક છે તને કે તું મને પ્રશ્ન કરને હું તને જવાબ આપું જા દેવલ જા મને એકલો રહેવા દે ના પૂછતી હવે એક પણ સવાલ દેવલ મને એકલો રહેવા દે જા દેવલ હે લોબડિયારી આજ મારા ડહેડાને કોની નજર લાગી મારા ચારણે મને મીઠો ઠપકો પણ કોઈ નથી દીધો આજ મારા ચારણે મને ધક્કો માર્યો એવી તો વલભીપુરની કચેરીમાં શું બિના બની છે કે આજ મારા ચારણે મને ધક્કો માર્યો છે પણ ચારણ હું પણ તમારી અર્ધાંગની છું ચારણ તમારા મનની વાત જાણીને જ રહીશ અરે ચાલો હવે તમે મને સત્ય વાત ના કરો ને તો તમને તમારી દેવાલની સોગંદ વાત કહો કે એવી તો વલભીપુરની કચેરીમાં શું બિના બની છે કે તમે મને આજ વાત નથી કરી શકતા અરે ચારણ શા માટે આવું બોલો છો તમે હવે અરે ચારણ તમે તો મારા ધણી છો તમારો અધિકાર છે મને ઠપકો આપવાનો કહેવાનો તમારો અધિકાર છે ચારણ એમાં માફી ના માંગવાની હોય પણ ચારણ આટલું આટલું કહેવા છતાંય તમે મને વાત નથી કરતા એવી તો શું બિના બની છે વલભીપુરની કચેરીમાં કે તમે મને નથી કહેતા ચારણ અરે હવે તો તમે સત્ય વાત ના કરો ને
તો તમને લોબડી હારીની સોગંદ છે તારા? અરે હવે તું બોલો. અરે શા માટે બને જોગ માયાના સોગન દે? ઓય માં જગદંબા, આય 9 લાખ લવડિયારી ભાતીગર ભેડિયા વાળી માં, અરે કયો એવો પાપી પતિ હોય કે એની પત્નીને વાંજણી કહીને બોલાવે, અને આજ મારે એને વાંજણી કહેવાનો વખત આવ્યો માં. મારી દેવલ કઈ રીતે શબ્દ સાંભળી એકશે જોગ માયા? મારી દેવલ નહીં સાંભળી એકે, મારે કેમ એને વાંદળી કેવી? અરે ચારા, હવે તો તમને જોગ માયાના સોગન આપે છે. હવે તો વાત કરું કે વલભીપુરની કચેરીમાં શું વિના બની છે, તમે મને કેમ નથી કહી શકતા? દેવલ વિચાર કર, જો દાઢી મૂછનો ધણી હોય, જો એની આંખમાંથી આહુડા જાતા હોય ને તો એ નાની સુની વાત ન હોય, અને આજ મારી આંખમાંથી આહુડા જાય છે ને એટલે એ વાત નાની નથી. તું નહીં સાંભળી. અરે ચારણ, હવે તો મારું મન પણ મુજાય છે ચારણ. હવે તો સત્ય વાત કરો, ભલે ગમે તે વાત હોય પણ મારે આજ તમારા મુખે સાંભળવી છે ચારણ. લીધેલી હઠ દેવલ નહીં મૂકે. દેવલ તારે હા ભરવું છે મારે સાંભળવી છે તો હા ભરે દેવલ. તારો રુદિયો એ પથ્થરનો બનાવજે, તારું હૃદય વ્રજનું બનાવજે, કારણ કે આજ જે શબ્દ સાંભળીને હું આવ્યો છું ને એ શબ્દ તું નહીં સાંભળ્યો, કારણ કે આ શબ્દથી, અરે આ શબ્દથી નારીને એક કલંકનો ડાઘ છે જગતમાં. આ શબ્દ સાંભળવાથી નારી એનું જીવન ટૂંકું કરે છે. આજ એવા શબ્દ સાંભળીને આવ્યો છું તો હા ભરે દેવલ, હા ભર. આપણે વાંજિયા છે, વાંજિયા. હા દેવલ, હા આપણે સંતાન નથી ને એટલે આ જગત આપણને વાંજિયા કહીને બોલાવે છે દેવલ. અરે મારા કુળમાં એક સંતાન ન આપી શકી. દેવલ, મારી ફૂલવાડીમાં એક ગુલાબ. અરે શું બોલો છો ચારણ તમે? હા દેવલ, વાંજણી છો, વાંજણી દેવલ. અરે ચારણ, 20 વર્ષ રુદ્યામાં ગાજે છુપાવીને રાખ્યો હતો ને એ આજ તમે તાજો કરી બતાવ્યો છે ચારણ. અરે ચારણ, મને દુનિયા વાજડી કહે ની પરવા નથી, આ જગત મને વાજડી કહે ની પરવા નથી. ચારણ, તમે તો મારા ધણી છો, મારા ધણી ઉઠીને મને વાજડી કહો છો ચારણ? નહીં ચારણ, અરે વાજડીનું દુઃખ એક માની મમતા જ જાણી શકે. એ ધણવાની દાતા, એ મારા બેલ, એવી તો તારી ભક્તિમાં શું ખોટ પડી બા કે આજ મારે આંગણે શેર માટીની તે ખોટ લાગી છે. હા બા. હે દડવાની દાતા રવિ રાંડોલ, જો એક સંતાન દીધું હોત ને તો આજ આ જગત અમને વાંજિયા કહીને અમને મેળા નો બોલત માં. અરે આજ ખોડો પાથરીને તારી પાસે વિનતી કરી માં, એક સંતાન દે માં, એક સંતાન દે. એ વાજિયા મેળા રે લાગે બોલા હો વાજિયા મેળા લાગે બોલા. એ કોરાનો કુંદનાર પગલેલો પારનાર યોને રતનમાં વાજિયા મેળા લાગે બોલા હો વાજિયા
છે દેવલ. દેવલ હવે તો શું કરી? સાંભળી જાઓ, ખીરસાથી આપણે વિઠ્ઠલભાઈ જોવાને માટે આવ્યા. આ જોડીને 100 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. રોટલા ઘડીને હું તો ઊભી રહી હો માં. એ જાનકીનો માગનાર, બટકાનો માગનાર, જોને રડવામાં વાજિયાર મહિના લાગે ડોલા હો માં. વાજિયાર હે માં, હે જગદંબા, જો એક સંતાન હોત ને તો આજ અમને કોઈ વાંજિયા ન કે. માં, આ જગતમાં મારે કોઈ નથી, નથી કાકા કુટુંબ, નથી ભાઈ, પણ ભાઈ મને બાપ બેઠો હોય ને ત્યાં લગી કાકા કુટુંબ ખમા ખમા કરે, જ્યાં લગી માં બેઠી હોય ને ત્યાં લગી મામા ને માસી ખોડેથી આકા ન કરે. પણ જેથી આપણો બાપ વયો જાય ને એટલે ઈ જ કાકો ને ઈ જ કુટુંબ ક્યાં વયું જાય. જેથી માં વહી જાય ને એટલે ઈ જ મામો ઈ જ માસીઓ ક્યાં મોટા આંગળીને બેઠા હોય. સાંભળી જાઓ, મૂળ ગામ રામપર, હાલ અમેરિકા એવા સુરેશભાઈ તરફથી આ જોડીને 2000 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. જગતમાં જો બાપ બેઠો હોય ને તો એના ખંભે માથું નાખીને રોય ને તો બાપનો હાથ ફરે તો હિંમત આવે. માં બેઠી હોય અને એના ખોળામાં જો માથું નાખીને રોય ને તો અહીંયાની ઊંફ મળે. દેવલ મારે માય નહીં બાપ. અરે છરા આવું કા બોલો છો છરા? પાણી ડાભરીને હું તો ઊભી રહી હો માં. એ પાણીનો માગનાર, ખોરાનો ખોદનાર, જોડે રડવામાં વાજિયાર મેળા લાગે ડોલા હો માં. વાજિયાર મેળા લાગે ડોલા. મારા કુલારિયા અને વિધાતાએ લઈખાલે પણ ભવે ભાવનો દુખિયો હે મારે સંતાનની ખોટ. સાંભળી જાઓ, મોટા 5 દેવડાથી મહેમાન જોવાને માટે આવ્યા. આ જોડીને 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. અરે દેવાલ, જો એક દીકરો હોય અને બાપ એના કાંધે ચડીને શમશાન જાય ને એનો બાપ રૂડો લાગે અને ઈ જ એનો દીકરો મશાનમાં જઈને એના બાપને ધર્મના 4 આટા ફળી અને તેના પુણ્યનું ભાથું
ઈ બાપને જમણા પગના અંગૂઠે અગ્નિના દઈ અને એનું પુણ્ય તર્પણ કરે અને ઈ દીકરો ઈ છેલ્લી પોક ઈ મસાણમાં મૂકે ને એટલે એના બાપના સ્વર્ગના દરવાજા ખુલી જાય. એ દેવલ મારી પાછળ પોક મૂકનારી નથી, ઓય મને કાંત દેનારી નથી. અરે તારા હવે શા માટે આહુડા પાડો છો તારા? હવે તો રડી રડીને આંખમાં આંસુ પણ સુકાઈ ગયા છે તારા. દિલ તું પેલું મારું આંગલું માં. પગલીનો પાડનાર, ઘોડાનો કૂદનાર, દોને રંગમાં વાજિયાર મેળા લાગે માં, હો માં. વાજિયાર મેળા લાગે સાંભળી જાઓ, વેરાવળથી આપણે સુરેશભાઈ ગોસ્વામી જોવાને માટે આવ્યા, રાજુભાઈ ગોસ્વામી જોવાને માટે આવ્યા. આ જોડીને 200 રૂપિયા બક્ષિસ આપવામાં આવે. ચારા હે દેવલ હવે તો દડવાની દાતાળ પણ આપણી સામું જોતી નથી ચારા. તો હવે આ ધરતી પર જીવીને શું કામ છે ચારા? તારી વાત સત્ય છે, પણ કે જેના કુળમાં 9 લાખ લોબડિયાળી આયુ પૂજાતી હોય અને આજ ઈ જ ખોરડા ખાલી છે. દેવલ જરૂર મારી ભક્તિમાં ક્યાંક ફેર છે. અત્યાર લગી મેં ભોળાનાથની સેવા પૂજા કરી છે. એક વખત આપણો બાપ કોણ કે ભોળોનાથ, કે આપણે જેના વંશજો છીએ અને આપણો બાપ કૈલાસમાં બેઠો અને આજ એક વખત એને પોકાર કરી આવે તો ભલે, નકર આ દેહડીઓ ને ઈ કમળ પૂજા ચડાવી અને ભોળાનાથના ચરણમાં અર્પિત કરી દેવો છે. ભલે ચારા દેવના દેવ મહાદેવને યાદ કરી લી. આ સુર સમાન કોઈ દાતા નહીં ને વિપત વિદાન. શિવ સમાન કોઈ દાતા નહીં અને વિપત વિદાન. આલજીયા હમારી ઘોડો રાખીએ शिव नंदी केशवा. आलजिया हमारी भोला राखिए शिव नंदी केशवा. एक बिल्ली पत्र में एक पुष्प में एक लोटा जल की ओम नमो शिवाय हो नमो शिवाय हर हर भोले नमो शिवाय नमः शिवाय नमः शिवाय हर हर भोले नमः शिवाय. गंगाधराय शिव गंगाधराय
સોરાય. નમો શિવાય. એ સોરાય શિવા દિલે સોરાય. હર હર ભોલે નમઃ શિવાય. હે નમો શિવાય, નમો શિવાય. હર હર ભોલે નમો શિવાય. હર હર ભોલે, હર હર નમો. દેવલ આજ આપણો બાપ ભોળો ના દેવલ હા ચરણ. હવે તો મનને એક જ હુજ્યું કે આ જીવે શિવને અર્પિત કરી દઉં. હવે તો કમર પૂજા ચડાવી અને ભોળાનાથ એના ચરણમાં જાવ. દેવલ હવે તો અઘોર જંગલમાં જઈ અને ભોળાનાથ એને કમળ પૂજા ચડાવી. હું સાથે કમળ પૂજા કરવા માટે હું પણ આવીશ. અને પહેલી પૂજા દેવલ શું મારા પેલા તારે કમળ પૂજા ચડાવી છે? હા હા ચરણ. હા હા દેવલ તું તો એક નારી જાત છો. પણ ચરણ નારી એ શક્તિનો અવતાર છે. દેવલ જયુના માટે જો તારે કમળ પૂજા ચડાવી હોય તો કમળ પૂજા એના પણ નિયમો હોય કે કમળ પૂજા ચડાવીને જ્યારે મુખમાં ઓમ નમઃ શિવાયના નાદ ચાલુ હોય અને જો એ માથે બેઠલ ભરીને માં ભવાનીનો ઘા થાય અને જો એ શબ્દમાં ફેર પડી જાય નું તો જીવે અવગતિયા થાય, જીવે શિવમાં ન સમાય. અરે ચરણ, એટલું ધ્યાન રાખજે. મારા શરીરમાંથી જ્યાં સુધી પ્રાણ પંખીડું નહીં ઉડે ને ત્યાં સુધી ઓમ નમો શિવાય ના જાપ ચાલુ રહેશે. જરૂર ના તો હવે કમળ પૂજા ચડાવું છું. બેસ ભોળાનાથની સામે બે. નમો શિવાય હો, નમો શિવાય. હર હર બોલે નમો શિવાય. શંકર ભોળાનાથ અંતે દર્શન દીધા. પ્રભુ મામડિયા ચારણ, દેવલ ચારણિયાણી, શા માટે મારું દેવળ ગોઝારું બનાવો છો? પ્રભુ તમે તો બધું જાણો છો, છતાં મારા મુખે સાંભળવા માંગતા હોય તો પ્રભુ સાંભળો. હા, કે મારે એક સંતાન સુખની અભિલાષા, એક સંતાનને ખાતર આજ તમારા મંદિરે આવ્યા છે. પ્રભુ એક સંતાન સુખના આશીર્વાદ આપો. મામડિયા ચારણ, દેવલ ચારણિયાણી, તમારું ભાગ્ય જોતા એક જન્મ નહીં પણ 7 જન્મ સુધી તમારા ભાગ્યમાં કોઈ સંતાન સુખ નથી. હો છો પ્રભુ. આહા દેવલ આ એક ભવ નહીં પણ આપણે 7 ભવ લગી કોઈ સંતાન સુખ નથી. હા ચરણ, દેવલ તો હવે આપણે જીવીને શું કામ છે ચરણ? જરૂરના માટે જો આજ દેવોના દેવ મહાદેવ પણ જો આપણને વચન ના આપી શકતા હોય કાંઈ વાંધો નહીં પ્રભુ, કારણ કે તમે તો દેવોના દેવ મહાદેવ છો અને તમારી દેવ ગતિને અમે ન પામી શકીએ. પ્રભુ તમે અમને સંતાન ન આપી શકો પણ અમે તમારા સંતાન છીએ તો અમે કમળ પૂજા ચડાવી છીએ એના સાક્ષી તો તમે રહીશો ને. પ્રભુ આજ કમળ પૂજા ચડાવી છે તો એના સાક્ષી રહીજો. ઓમ નમો શિવાય હો, નમો શિવાય. મામડિયા ચારણ, તારી ભક્તિ જોઈ પ્રસન્ન થયો છું. જો આપ પ્રસન્ન થયા જ હોય તો આવો સંતાન રૂપે સંતાન સુખે આવો. પ્રભુ નહીં મામડિયા ચારણ, કારણ કે હું તો જગતનો તાત થઈને બેઠો છું, એટલે? હું દીકરો થઈને અવતરી ન શકું. પણ તારે અહીંથી પાતાળ વિશે જવું પડશે. પાતાળ પાતાળમાં નાગરાજ રાજ કરે છે. હા એ તારું
મનનું ધાર્યું કામ પરિપૂર્ણ કરશે. પ્રભુ તમે કહો છો અમારે પાતાળ વિશે જવું પડશે. હા, દેવ આ મૃત્યુ લોક છે. પાતાળ લોક ક્યાં છે અમને ખબર નથી. મારા ગળાનું ઘરેણું કોણ કે વાસુકી નાગ? હા એ તમને એની પાછળ પાછળ ચાલ્યા જાઓ, તમને પાતાળ વિશે લઈ જશે. નાગરાજ તમારું વાંછિયા મેણું દૂર કરશે. ભલે પ્રભુ. દેવલ હા, જોયું ચાલે. ને? આ તો ભોળો અને આજ આપણા ઉપર પ્રસન્ન છે. હા. અને આપણને કીધું હું તો જગતનો બાપ થઈને બેઠો દીકરો થઈને ન આવું, પણ જાવ મારું વચન છે કે પાતાળ લોકમાં નાગદેવ પાસે જાવ, નાગરાજ પાસે જરૂરના માટે તમારું વાંજિયા મેણું ભાંગશે અને તમને સંતાન સુખનું વરદાન આપશે. દેવલ હા ચારણ. હાલ દાદા વાસુકી આટલામાં જ ક્યાંક હોવા જોઈએ. ચાલો એની પાછળ પાછળ જાય આપણને પાતાળ લગી લઈ જશે. ચાલો ચારણ.